છાતીમાં પ્રોબ્લેમ મારે પ્રોબ્લેમ તમને કશું મારે એને હજુ ઊંચું કર નહીં રે હા હવે રે રાકેશ નહીં મળે રે પરી મોગો, નહીં મળે રે પરી મોગો, માણસનો અવતાર તુને નહીં મળે રે પરી મોગો, માણસનો અવતાર તુને નહીં મળે.
हे कोई पिए अमर हो जाए राम रस ऐसो है मेरे भाई कोई पिए अमर हो जाए कोई पिए अमर हो जाए राम रस ऐसो है मेरे भाई कोई पिए अमर हो जाए 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 राम रस सो है मेरे भाई जी आर्या त्यारे सोला ज्ञाने शो लई जावो साथे जी एक जन्मे ने एक मरे छे स्थिर नथी कोई ठरवानी मरी गया ते जन्म धरे ने जन्म धरे ते मरवानी एक जन्मे ने एक मरे छे स्थिर नथी कोई ठरवाजी मरी गया ते जन्म धरे ने जन्म धरे ते मरवाजी संसार सगरो कर्चवाणो कर्म वश नर नारी जी दास नारायण कहे छे भाईओ कर्म करो विचारी जी संसार सगरो कर्चवाणो कर्म वश नर नारी जी दास नारायण कहे छे भाईओ कर्म करो विचारी धन्य त्याथी जरूर जानो मरवानु छे मातेजी આવ્યા વગાર તો નરકી જાય છે એમ આપણે આજના દિવસે આપણે જેમ ભજન કર્યા જેમ કહ્યું ને એક વાર પણ જો નામ લે તો આટલું બધું પુણ્ય થાય છે આપણે શાસ્ત્રોમાં જાણીએ છીએ કે અજામિલ હતો એણે એક વાર જાણે અજાણે પણ પોતાના દીકરાને નારાયણ કહીને બોલાવ્યો તો વિષ્ણુના દૂતો એને તેડવા માટે આવી ગયા તો આવા અનેક વખત આપણે બધાએ પણ ભેગા થઈને જે નામ લીધું 1 કલાકથી આપણે જે ભજન કર્યું એ બધું જ બચુભાઈના પુણ્ય ખાતે જમા થાય છે તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણમાં પ્રાર્થના કરીશું કે બચુભાઈને મહારાજ પોતાની મૂર્તિનું અખંડ સુખ આપે એમના કુટુંબીજનોને આ દુઃખ સહન કરવાનું બળ આપે સાથે સાથે એમના જે સંસ્કાર છે એમનો જે સત્સંગનો જે વારસો છે એ આપણા જીવનની અંદર આપણા દર પેઢીની અંદર એ સતત ઉતરતો રહે એ માટે અત્રે આપણે ધૂન કરીશું હવે આપણે એમના આત્માને મહારાજ સુખ શાંતિ આપે એ માટે અત્યારે આપણે પૂજારીને વિનંતી કરીશું કે આપણે શાંતિ પાઠ કરાવશે ત્યાર પછી આપણે 2 મિનિટ મૌન પાડીશું ત્યાર પછી આપણે ધૂનમાં જોડાઈશું ધૂન પછી આપણે અહીંયા આરતી કરીને અહીંયા બાજુના હોલની અંદર આપણે ચા પાણી કરી ફરી પાછા અહીંયા 5:15 વાગે આપણી રવિવારની સભામાં આપણે જોડાઈ જઈશું અક્ષર નિવાસી બચુભાઈના આત્માને મહારાજ સ્વામી શાંતિ આપે એ માટે આપણે શાંતિ પાઠ કરીશું અતઃ શાંતિ પાઠ હરિ ઓમ દ્યોઃ શાંતિ અંતરિક્ષ ગુઃ શાંતિ પૃથ્વી શાંતિરાપયઃ શાંતિરોકદયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ शांति ब्रह्म शांति सर्वगु शांति शांतिरेव शांति श्याम शांतिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितर्दुरितानि पराशुभ
जद्भद्रं तन्न आशुव। ओम शांति 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 सुशांतिर्भवतु सर्वारिष्ट शांतिर्भवतु। હવે આપણે બચુભાઈના આત્માને શાંતિ મળે એ માટે 2 મિનિટ મૌન પાડીશું. शांति शांति शांति. આજે જે પારાયણ ગોઠવી એની પાછળ બધા જે રાજુભાઈ બાલુભાઈ પટેલ પલવાળા એમના સાસુ અને સુનિતાબેનના મધર રમીલાબેન શાંતિલાલ પટેલ એમના આપણે બધા ફેમિલી જે ઇમિડિયેટ ફેમિલી હોય એ બધા આપણે યજમાન તરીકે પારાયણને અંદર લાભ લેવા માટે અહીંયા આવીશું. બીજા બચુભાઈ રામદાસભાઈ પટેલ અને રાજુભાઈના ભાભી દિવ્યાનીબેન પંકજભાઈ પટેલ એમને પણ 1 વર્ષ થયું. એના નિમિત્તે પણ આજે આપણે પારાયણનું સભા રાખેલી છે. બચુભાઈનો આપણે હમણાં જ સભા કરી અને રમીલાબેન શાંતિલાલભાઈ પટેલ એમને પણ 1 વર્ષ જૂનની 15મી થાય એના નિમિત્તે પણ આજે આપણે પારાયણ કરવાના. હરિલીલામૃત ગ્રંથ જેનું પારાયણ કરવાના એની અંદર ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનું પાન. એમ કહેવાય કે પ્રગટના ગમે એટલી આપણે ભગવાનની વાતો કરીએ પણ જો ભગવાનના ચરિત્રોનું પાન કરીએ તો અંતરમાં શાંતિ થાય. તેના માટે હરિલીલામૃત જેમાં અચિત્યાનંદ વર્ણી અભયસિંહ રાજાના જે ભગવાનના अतः पारायण पूजन विधि वंदे श्री पुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदं वंदे प्रागजि भक्तमेव मनगं ब्रह्मस्वरूपं मुदा वंदे यज्ञ पुरुष दास चरणं श्रीयोगिराजं तथा वंदे श्री प्रमुखं गुणालय गुरु मोक्षाय भक्त्या सदा. अतः शांति पाठ हरि ओम द्योः शांति अंतरिक्ष गुः शांति पृथ्वी शांतिरापयः शांतिरोकदयः शांति वनस्पतयः शांतिर्विश्वे देवाः शांति ब्रह्म शांति सर्वगु शांति शांतिरेव शांति सामा शांतिरेधि जतो यतः समीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितर्दुरितानि पराशुव जद्भद्रं तन्न आशुव. ओम शांति शांति शांति. कंकण बंधनम. एक बीजन बंद लेजो. श्लोक बोलो. शरदं शतं त्वं जीव शरदं देवाभिवन्दनार्थं गुरुपादाभिवन्दनार्थं च नमामि सहजानन्दं नित्यं मिशिचिपिरातं स्वामिनारायण मंदिरस्य महाशुभ स्थाने सांगम सपरिवारं तत्नगरवास्तानां. હવે બધાના તમારા પોતાના નામ બધા અંદર મનની અંદર ભોગીભાઈ નામના ભક્ત નામ, દશરથભાઈ નામના ભક્ત નામ, જિગ્નેશભાઈ નામના ભક્ત નામ, રાજુભાઈ નામના ભક્ત નામ, રસિકભાઈ નામના ભક્ત નામ, અત્ર ઉપસ્થિત અનુપસ્થિત નામ, સર્વે નામ, સત્સિંગ નામ, સાધુ નામ, પાર્ષદ નામ, સમસ્ત ગુણાતીત મંડળ ભક્ત નામ. હવે હું બોલાવું પ્રમાણે બધા બોલીશું. मम तथा च आत्मनः वेदोक्त पुराणोक्त पुण्यफल प्राप्ति अर्थम कायिक वाचिक मानसिक कर्मदोष परिहार अर्थम आध्यात्मिक आदि विनाश अर्थम 10 लक्ष्मी फल प्राप्ति.